હેલો નમસ્કાર, હું છું આપનો દોસ્ત જયેશ અને આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એસ્ટ્રો 9। આજે આપણે વાત કરીશું એવા વિષયની કે જે વિષય આપની આધ્યાત્મિકતા સાથે તો જોડાયેલો છે પણ આપની માય ઉપાસના સાથે પણ જોડાયેલો છે। જ્યાં વાત કરીશું આજે વિસા યંત્રની અને તેના ઉપાયો થકી કઈ રીતે આપને લાભ પ્રાપ્ત થશે તેના વિશે માહિતગાર કરવા માટે અમારી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષ આચાર્ય હેમિલભાઈ લાઠિયા। હેમિલભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। નમસ્કાર। વિસા યંત્રને લઈને આજે આપણે વિશેષ શાસ્ત્રીય છણાવટ તો કરીશું, સાથોસાથ આપના સવાલોના જવાબ તો ખરા જ, કારણ કે આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9। અનેકવિધ યંત્રો છે અમિલભાઈ, પણ આપણે જો વિસા યંત્રની વાત કરીએ તે કેટલું ખાસ છે અને જો તેના થકી કોઈ ઉપાયો કરવામાં આવે છે તો કેવા ફળની પ્રાપ્તિ થતી હોય છે? જો સૌપ્રથમ તો આપણે વાત કરીએ વિસા યંત્રની, તો એના માટે એવું કહેવાય છે કે જે પૂજે વિસા એની રક્ષા કરે જગદીશા। એટલે વિસા યંત્ર ખૂબ જ પ્રભાવશાળી યંત્ર ગણાય છે। એની રચના પ્રભાવશાળી છે। એ વિવિધ ધાતુ પર, એટલે કે સોના, ચાંદી, ધાતુ, તદુપરાંત ભોજપત્ર પર પણ તૈયાર કરવામાં આવે છે, ખાસ મુહૂર્ત એટલે દિવસ જોઈને અને એની વિશિષ્ટ પૂજા સાથે માર્ગદર્શન સાથે તૈયાર કરવામાં આવે છે। આ વિસા યંત્રના દર્શનથી જ તમારામાં રહેલી નકારાત્મકતા દૂર થાય છે। એટલે ઘણા લોકોના જે આત્મબળ નબળા હોય અથવા જે લોકોને સતત શત્રુ ભય, શત્રુ એટલે કે કોઈ પ્રત્યક્ષ શત્રુ હોય, પરોક્ષ શત્રુ હોય કે આરોગ્યલક્ષી બાબતોની શત્રુતા હોય, એ જેવી બાબતો સામે પણ એ રક્ષા કરે છે। અને સૌથી વિશેષ વસ્તુ એ છે કે જે લોકોના ઘરમાં દક્ષિણ અને પશ્ચિમ એટલે કે નૈઋત્ય દિશામાં વાસ્તુ દોષ હોય અથવા જે લોકોને નૈઋત્ય દિશામાં જ મુખ્ય દ્વાર હોય ઘરનું, તેવા લોકો જો નૈઋત્ય દિશામાં આ યંત્ર પૂજા કરી અને ત્યાં સ્થાપન કરી દે અને રોજ ત્યાં ધૂપદીપ કે ખાલી અગરબત્તી પણ કરે ને, તો કહેવાય છે એ દિશાનો વાસ્તુ દોષ દૂર થાય છે। તમને કંઈ પણ અજ્ઞાત ભય હોય, આત્મવિશ્વાસની કમી હોય ને, તો પણ આ વિસા યંત્ર ખૂબ જ ઉપયોગી છે। વિસા યંત્રને પૂજવા માટે તો ઘણા બધા આયામો છે। તંત્રશાસ્ત્ર મુજબ, વેદોક્શાસ્ત્ર મુજબ, જે માર્ગદર્શન મુજબ સરળ લાગે એ રીતે પૂજવું એ તમારા માટે શુભ સાબિત થાય છે। બિલકુલ, ચાલો તો આપણે હવે દર્શકો પણ જોડાયા છે, તેમની સાથે પણ વાતચીત કરીશું। સૌપ્રથમ રેખાબેન અમદાવાદથી જોડાઈ ચૂક્યા છે। રેખાબેન, જણાવો કોના વિશે સવાલ છે આપનો? મારી બેબી માટે પૂછવું છે। જન્મ તારીખ જણાવો બેબીની। એની 7/1/81। 7/1/1981। જન્મ સમય શું છે? રાતે 9:35। ઓકે, અને જન્મ સ્થાન? અમદાવાદ। ઓકે, જણાવો શું બેબીની સમસ્યા છે? હવે એને છે ને આ પીઠમાં સ્નાયુનો દુખાવો છે, દવાઓને બધું બહુ જ કર્યું પણ બધું દુખે છે, એટલે મેં કીધું શું કરીએ તો મટે એમ। ઓકે, આ પહેલા કોઈ ઉપાય કરાવ્યા છે? ના। ઠીક છે, ચલો કુંડળી અનુસાર આપણે જોઈએ કે આ સ્નાયુના દુખાવાને લઈને તકલીફ કેમ છે અને તેનું નિવારણ ઉપાયો થકી શું હોઈ શકે। ઠીક છે, જો સૌપ્રથમ તો કુંડળીમાં એક વસ્તુ આપણે જોઈએ કે તમે જે ફરિયાદ કરો છો એ ફરિયાદ અંગે તમારા માટે એટલું કહેવાય કે એને મંગળ કેતુની યુતિ 6ઠ્ઠા સ્થાનમાં છે અને મકર રાશિ છે 6ઠ્ઠા સ્થાનમાં। એટલે એને કારણે શું થશે કે એને હાડકાં છે કે પછી કમર કે થાપા વગેરે જેવી બાબતો પર કંઈક ને કંઈક નાની મોટી દુખાવાની ફરિયાદ રહે, પરંતુ એમાં કોઈ મોટી ચિંતા જેવું લાગતું નથી। તમે યોગ્ય દાક્તરી માર્ગદર્શન પણ લઈ શકો છો અને દરરોજ જે ઘરે બેસીને સવારે ગણપતિ દાદાના કોઈ પણ મંત્રના જાપ કરો અને એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો, જેથી કરીને હાલ જે સમય સુધારા પર છે તો એમાં કહે ને કે દવા દુઆ બંને સારી રીતે અસર કરી જાય અને જલ્દીથી એને રાહત મળી જાય। બિલકુલ, ભાવનગરથી સુહાસિની બેન જોડાઈ ચૂક્યા છે। સુહાસિની બેન, જણાવો કોના વિશે સવાલ છે આપનો?
હા મારે છે ને મારી માટે જ પૂછવાનું છે. આજે આપની જન્મ તારીખ જણાવી દો. હા 20/9/2002. 20/9/2002. જન્મ સમય શું છે આપનો? રાત્રે 12:30. ઓકે, રાત્રે 12:30 વાગે. અને જન્મસ્થાન કેવું છે આપનું? ભાવનગર. ઠીક છે સુહાસિની બેન, જણાવો શું સવાલ છે આપનો? હા એકચ્યુઅલી એવું છે, અત્યારે હું ગવર્મેન્ટ જોબની અત્યારે પ્રિપરેશન કરું છું જી. અને સાથે મેરેજનું પણ છે. હા. તો ગવર્મેન્ટ જોબ થશે કે મેરેજનું થશે? પહેલાં આપને શું કરવું છે? મારે જોબ કરવી છે. ઓકે, તો જોબ માટે કેટલી વાર એક્ઝામ આપી ચૂક્યા છો? એમ તો મેં ઘણી આપી છે ઓકે, પણ હજી સફળતા નથી મળતી. એવું ઠીક છે. ચાલો જોઈએ આપણે કે સૌથી પહેલાં આપની કુંડલીમાં ગવર્મેન્ટ જોબ, સરકારી જોબનો યોગ છે કે લગ્નનો યોગ છે? ઠીક છે. જો બેન તમે 20મી તારીખે રાત્રે 12:30 કીધું, એટલે 21મી તારીખ થાય છે 00:30 કે પછી 19ની મધ્યરાત્રિ એટલે 20/00:30? એ જરા કહો તો વધુ સારું, કારણ કે એક દિવસનો ફરક પડી જાય આમાં. જો આપણે 20ની તારીખે 00:30 સમયને ગાળાની કુંડળી બનાવી તો એ મુજબ ગણતરી કરીએ ને તો તમને હાલના તબક્કે તો મારી દૃષ્ટિએ લગ્નના યોગ ઘણા સારા ચાલી રહ્યા છે. એટલે લગ્ન વિષયક કોઈ સારી વાત આવતી હોય અને ઘરના વડીલોનું માર્ગદર્શન રહેતું હોય ને તો ચોક્કસ તમારે આ બાબતે વિચારાય. તમારી કુંડળીમાં સૌથી અગત્યનો ભાગ જેને કહેવા જઈએ ને કે પતિસ્થાન અને કર્મસ્થાન, એનો માલિક ગુરુ ઉચ્ચનો થઈને કર્ક રાશિમાં જ બેઠો છે. એટલે તમને સારું સાસરું મળે તેવા ચાન્સીસ તો પૂરેપૂરા છે. સાથે તમે જે સરકારી નોકરી માટે પ્રયત્ન કરો છો એ તમે ચાલુ જ રાખો, એ પણ તમને મળવાના યોગ દેખાઈ રહ્યા છે. કારણ કે કુંડળી ઉપરાંત નવમાંશ જે કુંડળી જે છે એનામાં પણ ગણતરી કરવા જઈએ ને તો તમારે યોગ્ય મહેનત તો તમારે વર્તમાન કોઈ પણ કામકાજ નોકરી ચાલુ હોય સાથે રાખીને કરવી એ હિતાવહ છે. અને સાથે સાથે જો સારું માગું આવતું હોય, ભલે આપણે ઉતાવળ ના કરીએ પણ કોઈ માગું આવતું હોય અને લાગે ઘરના વડીલોને કે આ બહુ સારી જગ્યા છે, તમને પણ અનુકૂળતા હોય અને એ સામે તમારે સ્પર્ધાત્મક પરીક્ષા કરવાની તૈયારીમાં પણ તમને સાથ આપતા હોય તો ચોક્કસ એ રીતે વિચારજો, તમને ખૂબ જ ફાયદો થશે. દરરોજ જે સવારે ગાયત્રી ચાલીસાના પાઠ વાંચો અને દત્ત બાવનીના પાઠ વાંચો તો આ બંને માટે લાભ થશે. ઓકે, નડિયાદથી દીપિકાબેન જોડાઈ ચૂક્યા છે. જણાવો કોના વિશે સવાલ છે આપનો? મારા વિશે જ છે સવાલ. આજે જન્મ તારીખ જણાવી દો આપની. 2/10/1982. 2/10/1982. જન્મ સમય શું છે? બપોરે 12 વાગે. ઓકે, બપોરે 12 વાગે. જન્મસ્થાન કયું છે આપનું? ઉમરેઠ. ઓકે, જણાવો શું છે સવાલ આપનો? હા, મારે બિઝનેસ કરવો છે તો હું કયો કરી શકું? હાલ કોઈ બિઝનેસ કરી રહ્યા છો આપ? ના, નથી. અત્યારે તો હું હાઉસવાઈફ જ છું. અચ્છા, પહેલી જ વાર આ ટ્રાય કરી રહ્યા છો? હા. ઓકે, આપને આમ શું લાગે છે ધ્યાનમાં કંઈ કામ કે આ વસ્તુ કરું તો વધારે સારું, એવું કહેશો તો થોડું વધારે ઉપાયમાં સરળતા રહેશે. એટલે કાપડનો બિઝનેસ કરું કે પછી કોઈ બીજું કંઈ? ઠીક છે, ચલો આપે આ બાબતે મન બનાવી લીધું છે, પણ આપની કુંડલીના ગ્રહો આખરે શેમાં સપોર્ટ કરી રહ્યા છે અમિતભાઈ જણાવશે. જો મારી દૃષ્ટિએ હાલમાં ગણતરી કરવા જઈએ ને તો 2 વર્ષ તમે પોતાનો કોઈ વ્યવસાય કરવા માટે વિચાર કરો છો એ થોડીક તમે પોતે કોઈના માર્ગદર્શન હેઠળ જ કરજો. કારણ કે અત્યારે સમય મધ્યમ છે, એટલે મોટું મૂડીરોકાણ ના થાય, સમયનો વ્યય ના થાય વગેરે જેવી બાબતોની તૈયારી રાખી જો તમારે આમાં ધીરજ હોય તો જ આગળ વધજો, અથવા તમે હાલ પૂરતું એ જે ફિલ્ડમાં કામકાજ કરવા માંગો છો એ ફિલ્ડનો કોઈ જગ્યાએ અનુભવ મેળવો એ વસ્તુ અગત્યની છે. કાપડના બિઝનેસ માટે આપણે ગણતરી કરવા જઈએ ને તો એના માટે તમારો ગ્રહ થોડોક મધ્યમ છે, એટલે તમને એમાં મહેનત પણ થોડીક વધુ પડે એવું લાગે છે. એટલે હાલમાં આ 2 વર્ષ તમને થોડું થકવે એવું બને એટલે તમે અનુભવ કેળવવાની કોશિશ કરો એ વધુ અગત્યનું છે. તમે હાલમાં દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાનના કોઈ પણ મંત્રના જાપ કરો, અઠવાડિયામાં એકવાર નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જાઓ, તો શક્ય હોય તો પંચામૃત વડે 1 ચમચી પંચામૃત બનાવી એના શંકર ભગવાન પર અભિષેક કરી પછી જળ અભિષેક કરી પ્રાર્થના કરો. ત્યાં ગણપતિ, હનુમાન દાદા, પાર્વતી માતા દરેક દેવદેવી ઉપસ્થિત હોય એને પ્રાર્થના કરો તો જેથી કરીને તમને થોડીક અનુકૂળતા વધી જાય.
અમદાવાદથી નીતિનભાઈ જોડાઈ ચૂક્યા છે હાલ. નીતિનભાઈ જણાવો કોના વિશે સવાલ છે આપનો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ નીતિનભાઈ. મારી બેબીનું નામ છે દેવી. હાજી. એનું બર્થ ડેટ છે 10/2/1997. 10/2/1997 અને જન્મ સમય શું છે? જન્મ સમય છે રાત્રે 9:50. ઓકે, અને જન્મસ્થાન કયું છે? રાજકોટ. ઠીક છે, જણાવો શું છે વૈદેહીને લઈને આપનો સવાલ? એનું લગ્ન જીવનમાં ઘણા બધા દોષ છે, એટલે લગ્ન જીવન કેવું છે અને એની ભવિષ્યની આવક માટેનું જે અત્યારે જે ભણી રહી છે તો એમાં એની સફળતાના પર્સન્ટેજ કેટલા છે? અચ્છા, લગ્ન થઈ ગયા છે, ગોઠવાઈ ગયા છે કે હજી બાકી છે? લગ્નનો સમય કેવો ક્યારે ચાલુ થાય છે એનો? ઓકે, આ તો કારણ કે તમે 30 વર્ષ થઈ ગયા છે અત્યારે. 97 એટલે 29 થઈ. હા, બરાબર છે, બરાબર છે. એટલે તમે આ પહેલા કુંડળી બતાવી છે કોઈને, કોઈ ઉપાય કર્યા છે? ના અત્યારે ફર્સ્ટ હું તમને રોજ જોઉં છું એમાં હાજી. જયેશભાઈ, હાજી હાજી. અને મને મજા આવે છે એટલે મેં આ પહેલી વખત ટ્રાય કરી છે. અને હેમલભાઈનો બહુ સરસ જે વિવરણ કરે છે બહુ સરસ હાજી, છે. બિલકુલ. અને એનાથી પ્રભાવિત થઈને જ હું આ લગાવી રહ્યો છું. પહેલી બહુ વખત. સરસ, બહુ સરસ. ના, ચોક્કસ હેમિલભાઈ જે આપને ડિટેલમાં માર્ગદર્શન પણ આપશે, ઉપાય પણ સૂચવશે. ચાલો આપણે જોઈ લઈએ કે તમારી કુંડલીમાં આખરે કયા યોગ છે, દીકરીને ક્યારે લગ્ન યોગ ગોઠવાશે અને ભવિષ્ય કેવું રહેશે? જો સૌપ્રથમ તો તમે એક વસ્તુનો વહેમ કાઢી નાખો કે દીકરીની કુંડળીમાં દાંપત્ય સ્થાન નબળું છે કે શું છે. એટલે કોઈ તમે જાણે અજાણે કઈ વાત સાંભળી હોય તેવું બને. હવે તમે છે ને કોઈ પણ દુનિયામાં કુંડળી જોશો ને તો કોઈ પણ કુંડળીમાં દાંપત્ય સ્થાનમાં નાનો મોટો દોષ કાઢવો એ બહુ સરળ છે. ભગવાન રામની કુંડળીમાં એ લોકોએ દોષ કાઢેલા છે, એટલે એવી કોઈ ચિંતા કરવી નહીં. એટલે તમારે શું કરવાનું છે, હાલમાં દીકરીને સારી જગ્યાએ પાત્ર મળી જાય તે માટે તો અત્યારે સમય ઘણો સારો છે. એટલે કોઈ સારું પાત્ર આવતું હોય, આપણું મન માનતું હોય તો પછી આગળ વિચારવું એ અગત્યનું છે. એના માટે એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાન અને પાર્વતી માતાનું જે અર્ધનારીશ્વરનું સ્વરૂપ છે ને એનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરવી એ અગત્યની છે. તેમજ રાત્રે હનુમાન ચાલીસાના પાઠ વાંચવા અને અઠવાડિયામાં એકવાર તમે રહો છો એની નજીકમાં કોઈ શંકર ભગવાનનું મંદિર હોય તો ત્યાં આગળ દર્શન કરવા જઈ શંકર ભગવાન અને પાર્વતી માતાને બે હાથ જોડી અને પ્રાર્થના કરવી અને બહાર પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા ફરવી એ હિતાવહ દેખાય છે. કુંડળીમાં તો એટલું કહેવાય કે અત્યારે આ પ્રકારની ભક્તિ કરશે તો એના લગ્ન જીવન પર સારી અસર પડશે. લાઈફ ટાઈમે શિવ પાર્વતીના અર્ધનારીશ્વરનું સ્વરૂપ ધરશે તો લગ્ન જીવન પણ સુખી જશે. કારકિર્દીની જે વાત કરી તો એના માટે ચોક્કસ કારકિર્દી માટે પ્રયત્ન એ પોતે કરે તો પણ એના માટે ઈચ્છનીય બને છે. કારકિર્દી માટે એ કંઈ પણ પ્રકારની કન્સલ્ટન્સી કે સેવા સર્વિસ સેક્ટર બાબતે કે સલાહ સૂચન આપવાના કામકાજ કરતા હોય એવો કોઈ કામકાજ વેપાર પોતાનું સાઈડમાં કે પોતાનું વ્યક્તિગત કામ કરે અથવા કોઈના અનુભવ મેળવીને કરે તો પણ એની કારકિર્દી સારી બનશે. એટલે આ પ્રકારની ભક્તિ કરો તો તમને ચોક્કસ લાભ બંનેમાં થશે. ચલો નેક્સ્ટ લકી કોલર જામનગરથી લતાબેન જોડાઈ ચૂક્યા છે. લતાબેન જણાવો કોના વિશે સવાલ છે આપનો? મારે મારા દીકરા માટે પૂછવું છે. આજે દીકરાની જન્મ તારીખ જણાવો. 31/5/1987. 31/7/1987. જન્મ સમય ના, શું છે? 31/5/1987. 1987, 87. 31/5/1987. હાજી હાજી. જન્મ સમય કહો. જન્મ સમય સવારે 11 વાગ્યા. હાજી. જન્મ સ્થાન? જન્મસ્થાન જામનગર. જી, જણાવો શું છે દીકરાનો સવાલ? એના મેરેજ ક્યારે થશે એ માટે છે. તમે મોડું નથી કરી દીધું જોવા કરવામાં? બહુ મોડું કેટલો ટાઈમ છે જોઈ કે પછી મેરેજ નથી કરતો. તો તમારે કેવી બહુ જોઈ છે? બહુ આમ બહુ ક્રાઇટેરિયા ઊંચા લાગે છે તમારા? ના એવું નથી. તો? સારી હોય એટલે બસ ઘણું એટલી જોઈ બસ બહુ નોકરી કરતી હોય એટલે ચાલે સમજ્યા. અચ્છા. તો અત્યાર સુધી વાંધો કોને આવે? તમને પડે છે કે સામેવાળાને પડે છે? ના સામેવાળા કઈ જવાબ નથી દેતા. ઠીક છે. ચાલો આપણે જોઈ લઈએ દીકરાના કુંડલીમાં લગ્ન યોગ ક્યારે છે ને શું ઉપાય થઈ શકે. ઠીક છે. જો લગ્ન યોગ તો તમારે અત્યારે પ્રયત્ન કરો
કુંડળી નવમાંશ કુંડળીમાં અત્યારે બળ મળે છે, એટલે પાત્રની પસંદગીમાં ધારાધોરણ બહુ ઊંચું ના રાખવું. સંસ્કારી સારું ખાનદાન મળે તો ભગવાનનું નામ લઈ અને આગળ વધવું. વ્યવહારુ વિચારો કેવા છે એ જાણી અને વ્યવહારુ વિચારો મળે તો પણ તમારા માટે ઘણું સારું છે. એ પોતે દરરોજ જે સવારે શંકર ભગવાનની ભક્તિ કરે અને કુળદેવીને પ્રાર્થના કરે. તદ ઉપરાંત તમે રહો છો એની નજીકમાં કોઈ શંકર ભગવાનનું મંદિર હોય તો અઠવાડિયામાં એકવાર કે મહિનામાં કોઈ પણ એક શુક્રવારના દિવસે ત્યાં જઈ એક નંગ કપૂરની ગોટી શંકર ભગવાન પાર્વતી માતા આગળ કોઈ વસ્તુ રાખવાનું પાત્ર રહેતું હોય ને ત્યાં આગળ અર્પણ કરી પ્રાર્થના કરવી અને 12 પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરીને પ્રદક્ષિણા ફરવી, જેથી કરીને તમને અત્યારે જે યોગ સારા ચાલે છે તો શંકર ભગવાનની કૃપાથી રાહત થાય. ઘરનાએ પણ કુળદેવીને પ્રાર્થના કરવી જેથી કરીને તમને એમાં પણ સહાયતા મળી જાય. ચલો નેક્સ્ટ ઉનાથી યશભાઈ જોડાઈ ચૂક્યા છે. યશભાઈ જણાવો શું સવાલ છે હવે? મારે મારા પપ્પા વિશે સવાલ છે. પપ્પા વિશે? હા. પપ્પા બેઠા જ બાજુમાં? હા બેઠા છે. એ તો વાત કરશે ને કે મમ્મી જેવું કરશે? ના ના કરશે. આપો પપ્પાને જ આપો સીધો ફોન. લ્યો વાત કરો. હેલો. હાજી બોલો બોલો પપ્પા શું છે? મારી તબિયત સારી નથી રહેતી. શું થાય છે તકલીફમાં? આમ શરીર તૂટે અને આમ મજા નથી આવતી. સારું ચલો કેટલા વખતથી થાય છે એ જાણી લઈએ. પહેલા આપ જણાવો કે આપની બર્થ ડેટ શું છે? 2/3/1951. 2/3/1951. હા. ઓકે અને જન્મ સમય? સવારે 5:30 કલાકે. ઓકે અને જન્મસ્થાન કયું છે આપનું? ઉના. ઓકે યશના પપ્પાને તકલીફ કેટલા વખતથી છે? 2-3 મહિનાથી આવું થાય છે. અચ્છા દવા ચાલુ છે? હા દવા ચાલુ છે. ઠીક છે ચલો આપણે કુંડલી પ્રમાણે જોવાનો પ્રયત્ન કરીએ. હેમિલભાઈ આખરે કુંડલીમાં એવા કોઈ યોગ લાગી રહ્યા છે આ તકલીફનું અને કોઈ નિવારણ થઈ શકે? જો તકલીફ માટે તો એમને એટલું જે ફરિયાદ બતાવી શારીરિક બાબતની એનામાં તો એવું કહેવાય કે અત્યારે કે તકલીફનું કોઈ નિદાન થઈ શકે તેવા યોગ દેખાય છે. એટલે તમે જે તકલીફ હોય ડાક્ટરી માર્ગદર્શન લઈ આગળ વધો, તમારું નિદાન સચોટ સાબિત થશે અને તમને રાહત પણ થશે તેવા યોગ દેખાય છે. તમારી કુંડળીમાં જે અન્ય શુભ અશુભ યોગને કારણે ઘણીવાર દ્વિધાઓ વધુ રહેતી હોય તો તમે દરરોજ જે સવારે તમારા જે પણ આરાધ્ય દેવ હોય એની તમે ભક્તિ કરો એ વધુ અગત્યની છે. તમે કોઈ સંત મહાત્માને માનતા હોય કે તમારા ગુરુ હોય એને પ્રાર્થના કરો અને તમે શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જ્યારે પણ જઈ શકાતું હોય ત્યારે જાઓ, ત્યારે 12 પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરજો, જેથી કરીને હાલ તબિયત સુધારા પર છે. કોઈ નિદાન પણ સંભવિત થઈ શકશે એટલે ચિંતા કરવી નહીં. ચલો નેક્સ્ટ લકી કોલર રજનીકાંતજી જોડાઈ ચૂક્યા છે. જણાવો રજનીકાંતજી કોના વિશે સવાલ છે આપનો? હેલો હું રજનીકાંત પાઠક બોલું છું સાહેબ. હાજી પાઠક સાહેબ બોલો બોલો. અને મને લગભગ 10-12-13 વર્ષથી તકલીફ ઘણી જ છે. એમ પૈસાની તકલીફ છે, બધી જ તકલીફ છે. ઠીક છે જન્મ તારીખ જણાવી દો આપની. હા 18/6/1959. 18/6/1959 અને જન્મ સમય? જન્મ સમય રાતે 12 વાગે. રાત્રે 12 વાગે? હાજી. ઓકે અને જન્મસ્થાન કયું છે આપનું? ડભોઈ. ઓકે તારીખમાં આપને કઈ રીતે રહે છે? 12 વાગ્યાનો સમય છે એટલે પૂછું છું. હવે એકચ્યુઅલી એ ખબર નથી પણ હવે દાદા એ બધું કાઢ્યું હતું નાના એ બધું એમ. ઠીક છે એટલે આર્થિક સમસ્યા રહે છે? કઈ પ્રકારની સમસ્યા હોય? આર્થિક સમસ્યા રહે છે, કોઈ કામ થતું નથી સાહેબ. અચ્છા અટકી જાય છે કામ? હા કામ આવેલું કામ અટકી જાય છે બધું. ઓકે તો આ પહેલા ક્યારે કુંડળી બતાવીને ઉપાય કર્યા છે? ના કોઈ ઉપાય, કોઈ કુંડળી બતાવી નથી, કોઈ ઉપાય કર્યો નથી. અચ્છા તો કાર્યક્રમ જોઈને લાગ્યું કઈથી ઉપાય મળશે? જી આ કાર્યક્રમ જોઈને તમને લાગ્યું કઈથી ઉપાય મળી જ જશે? હા હું આ લગભગ 5-6 દિવસથી ટ્રાય કરું છું સાહેબ. હા અને ઘણા લોકો કોલ કરતા હોય છે એટલે એંગેજ આવતો હશે પણ ચલો આજે આપનો નંબર લાગી ગયો છે. હા લાગી ગયો. અને આપનો પ્રશ્ન પણ હેમિલભાઈ પૂરી રીતે સાંભળી લીધો છે. કુંડલીનું વિશ્લેષણ થઈ ચૂક્યું છે. હેમિલભાઈ શું લાગે છે એમની કુંડલી જોઈને? જો તમારે હાલમાં નવેમ્બર મહિના પછી પરિસ્થિતિ સુધરે તમારી જે ફરિયાદ છે એ મુજબ, એટલે તમારે જે છે નવેમ્બર મહિના પછી ધીરે ધીરે તમારા કામ થવા લાગે એટલે એવી કોઈ ચિંતા કરતા નહીં.
અને ખોટા વધુ પડતા વિચારો મનમાં ના આવે એનું પણ તમે ધ્યાન રાખો, એ વસ્તુ અગત્યની છે. તમે દરરોજ જે સવારે સૂર્ય ભગવાનને 2 હાથ જોડી પ્રાર્થના કરો અને રાત્રે ઘરે બેસીને 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો, એ તમારા માટે જરૂરી છે. ગાય, કૂતરાને અને પક્ષીને ચણ તમે અનુકૂળતા મુજબ તમે આપો, એ પણ તમારા માટે એક વધુ વિશેષ કહેવાશે, જેથી કરીને આગળ જે સમય અનુકૂળ બની રહ્યો છે એમાં તમને લાભ થવા લાગે. નેક્સ્ટ લકી કોલર રાજકોટથી શૈલેષભાઈ જોડાઈ ચૂક્યા છે. જણાવો શૈલેષભાઈ, કોના વિશે સવાલ છે? નમસ્કાર સાહેબ. નમસ્કાર, સવાલ જણાવો. કોના મારે વિશે છે? મારા ભાઈનું પૂછાવું હતું. 25/12/1992 માં એનો જન્મ છે સવારે 8 વાગે. એનું નામ છે મયુર. ઓકે, જન્મ એમના સ્થાન કયું છે? લગ્ન નથી થતા. જ્યાં પણ આપણે વાત કરી તો વાત હાલે છે, પછી એ લોકો 1 મહિનો રાહ જોઈ પછી ના પાડી દે છે. મયુરભાઈનું જન્મ સ્થાન કયું છે? એમનું જન્મ સ્થાન કયું છે મયુરભાઈનું? જન્મસ્થળ રાજકોટ. ઠીક છે. કેટલા વખતથી જોવા કરવાનું ચાલુ છે? એમ તો 4-5 વર્ષ થઈ ગયા સાહેબ. અચ્છા, એટલે ડીલે પર ડીલે થઈ રહ્યું છે. હમ. ઠીક છે, ચલો અને જોઈએ. નક્કી હોય બધું કમ્પ્લીટ હોય પછી સામે વાળા ના પાડી દે કે આ લોકો કે મારે છોકરી હારે મેળે નથી આવતું. વાત ફોનમાં કરે કે વાત કરે એટલે કે હવે મારે કરવા જ નથી લગ્ન જ. અચ્છા, મનમેળ નથી થતો વારે વારે? હા, મનમેળ નથી થતો. ઠીક છે, હવે તો ચાલો. જોવાની ના પાડે કે જોવું જ નથી ને મારે કરવા જ નથી. અત્યારે પોતે એસઆરપી માં નોકરી કરે છે હા, હમણાં 3 વર્ષથી. હાજી. પણ હવે તો સાવ જોવાની ના પાડે ને કઈ કરવું જ નથી, ઈ કરે છે. પણ અમે 2 જગ્યાએ કુંડલીને ઈ બતાવ્યું હતું જ્યોતિષ સાહેબ ને, પણ ઈ લોકો કે આ વિધિ કરો, પણ ઈ વિધિ કરાવી છતાંય કઈ અનુકૂળ આવતું નથી. ઓકે હેમિલભાઈ, આ થોડો વિકટ પ્રશ્ન છે. હવે તો મન પણ નથી માનતું કે લગ્ન કરે અને વિધિ વિધાન પણ તેઓ કંઈક કરાવી ચૂક્યા છે. શું થઈ શકે આવા કિસ્સામાં? આખરે મનમાં આખરે આવો ઉમળકો જાગે અને લગ્ન યોગ દેખાઈ રહ્યો છે કુંડલીમાં નજીકમાં? બિલકુલ લગ્ન યોગ છે. ભલે તમે વિધિ વિધાન કરાવી, ભગવાનનું નામ જ દીધું છે એટલે એવી કોઈ ચિંતા કરવી નહીં. હવે વિધિ વિધાન કરાવી તમારું અંગત બાબત કહેવાય, પણ કુંડળી મુજબ એક વસ્તુ એ છે કે એનામાં તો લગ્ન યોગ છે અને કોઈ પાત્ર ગમી પણ જશે, એટલે એવી ચિંતા ના કરો. અત્યારે ભલે થોડીક વાર હાના થઈ હોય અને મનમાં ના આવી ગઈ હોય એના, એટલે એવું બને, પરંતુ કોઈ પાત્ર એને ગમી જાય અને પાછી કોઈ વાત ચાલે તેવા યોગ દેખાય છે. એટલે લગ્ન યોગ છે એ વસ્તુ છે. અને હાલમાં અત્યારે 2026, 27 અને 28 ત્રણેય વર્ષ સારા દેખાય છે. કંઈ પણ ઉતાવળ રઘવાટ ના કરતા અને તમે કોઈ પણ પાત્ર સાથે વાતચીત કરાવો, વ્યવહારુ ઢબે કુટુંબિક વાત આગળ ચાલે પછી એની સાથે વાતચીત કરાવડાવો તો તમારા માટે વધુ અનુકૂળ છે. અને આ માટે એ પોતે જો દરરોજ જે સવારે ઘરે બેસીને સૂર્ય ભગવાનને પ્રાર્થના કરે અને ગણપતિ દાદાના પાઠ કરે એ વધુ અગત્યનું છે. બાકી રોજિંદી જે પણ ભક્તિ કરતા હોય એ કરે તો એના લગ્ન યોગ તો છે જ, એટલે એમાં કોઈ પાત્ર પણ અચાનક ગમી જાય તેવું બને. ઓકે, ચલો હવે વિક્રમભાઈ નવસારીથી જોડાઈ ચૂક્યા છે. વિક્રમભાઈ, જણાવો કોના વિશે સવાલ છે આપનો? મારે મકાન વેચવાનું છે. લગભગ 2 વર્ષ થઈ ગયા, વેચાતું નથી. અચ્છા, અને વેચીને નવું લેવાનું છે પછી? ના, નવું તો લીધું છે. હાજી. હા, પણ એ વેચાતું નથી. એના માટે શું કરવું? વચ્ચે એકવાર આપણે મુલાકાત થયેલી, અચ્છા, પણ ત્યારે બરોબર સંભળાયું નતું શું વાત કરી. ઓકે, મકાન કોના નામે છે? મકાન નામ મારા નામે છે અને મારી બેબી છે એના નામે બી છે. 2 જણના નામ છે અમારા. ઠીક છે, ચલો સૌપ્રથમ આપની જન્મ તારીખ જણાવી દો. મારી જન્મ, હું એક રિટાયર્ડ કર્મચારી છું. મારી જન્મ તારીખ તો કોઈ સાચી નથી લાગતી મને. અચ્છા, હેમિલભાઈ, શું કરી શકે આપણે આમાં? જન્મ તારીખ છે 29/11/1993. ઓકે, જન્મ સમય? રાત્રે 11 વાગે. ઓકે, અને જન્મ સ્થાન કયું છે વિક્રમભાઈ આપનું? એનું છે ને એક ઉનાઈ કરીને ગામ છે, ઉનાઈ. હાજી હાજી. એની બાજુમાં 1 કિલોમીટર ચડાવ ગામ છે. ઠીક છે, ઓકે, ચલો આપણે જોવાનો પ્રયત્ન એટલે કરીએ. સાપુતારા નજીક છે? નહીં, સાપુતારા ત્યાંથી દૂર થાય છે, ઘણું દૂર પડે છે. ઓકે. પણ વાંસદાથી નજીક હા, પડે, ઓકે. બરાબર, એ વાત સાચી. ઠીક છે, આપણે જોઈએ આ કુંડલીની ડિટેલ્સ અનુસાર શું લાગી રહ્યું છે હેમિલભાઈ? એમના મકાન વેચવા માટેના કોઈ યોગ છે ખરા? જો મકાન માટવા માટે તમારે શું છે, એક તો સૌ પ્રથમ તો છે ને આ દીકરીની કુંડલીમાં તો ભૂમિસ્થાન બહુ મજબૂત છે. એટલે મારો અનુભવ અત્યાર સુધીનો એમ કહે કે જે લોકોનું ભૂમિસ્થાન મજબૂત હોય ને એ લોકોની પ્રોપર્ટી જલ્દી વેચાય નહીં.
અથવા ગમે તેવી તકલીફ હોય, વેચવા કાઢી હોય તો જલ્દી વેચાણ નથી, કારણ કે ભૂમિ લેણું બતાવે. હવે આમાં તમારે એક વિકલ્પ સૌથી પહેલાં જ્યારે પણ પ્રાર્થના કરો ને તો તમારે આ મકાનને બદલે નવું મકાન લેવું છે એવી પ્રાર્થના સાથે તમે ભક્તિ કરજો, એ તમારા માટે અગત્યનું છે. એટલે ભૂમિને સ્થળાંતર કરવાની ભાવના, નવા મકાન લેવાની ભાવના સાથે પ્રાર્થના દરરોજ જે સવારે ગણપતિ દાદાને કરજો. ગણપતિ દાદાને ગોળ ધરજો અને પ્રાર્થના કરો અને ગોળનો પ્રસાદ તમે લેજો. રાત્રે હનુમાન ચાલીસાના પાઠ વાંચજો અને હનુમાન દાદાને પણ તમે ગોળનો પ્રસાદ ધરી અને એ પ્રસાદ તમે લેશો તો હનુમાન દાદા પણ તમારે આ વિકટ પરિસ્થિતિમાંથી તમને કોઈ રાહત મળે તેવું બતાવે. માટે તમારે મકાન આવી રીતે પ્રાર્થના કરીને વેચજો તો તમારું કામ હાલમાં જોવા જઈએ ને તો 2027માં વેચાય એવા યોગ તો બની રહ્યા છે. ચલો, લીંબડીથી પરાક્રમસિંહજી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જી જણાવો, કોના વિશે સવાલ છે આપનો? સાહેબ છે ને મારા દીકરા વિશે પૂછવું હતું. જન્મ તારીખ જણાવો દીકરાની. 12/1/2010. 12/1/2010. જન્મ સમય શું છે દીકરાનો? 1:45 વાગ્યે બપોરે. બપોરે 1:45, 1:45 વાગે. ઠીક છે. જન્મ સમય, જન્મ સ્થાન શું છે એમનું? સ્વામીનું ગઢડા. ઓકે, ઠીક છે. હવે એ જણાવો, શું છે આપના દીકરાનો સવાલ? ભણવામાં એનું ભણતર કેવું રહે છે? અત્યારે કેવો છે ભણવામાં? ભણવામાં અત્યારે ઠીક છે. અચ્છા, આપને શું બનાવો છે આપના દીકરાને? એ તો જે ભાગમાં છે એ બનશે, હવે એની માથે ડિપેન્ડ કરે. હવે હા, એ તો ભાગમાં છે તો બનશે, પણ ભણે એવી રીતે બનશે ને એમ? સરકારી નોકરી એમ. અચ્છા, સરકારી નોકરી તરફ જાય એવું ઈચ્છો છો આપ? હા. ઠીક છે. ચલો, આપણે જોઈએ. અત્યારે તો ઉંમર હજી એની 15-16 વર્ષની હશે અને ભણવામાં એનું ધ્યાન બેસે અને આગળ શું બની શકે છે એ લઈને હેમિલભાઈ આપને ઉપાય જણાવશે. જો સૌપ્રથમ તો એટલું કહેવાય કે ભણવા માટે એને તમે પ્રોત્સાહિત કરજો, દબાણ ના કરતા. અને દરરોજ જે સવારે એ સૂર્ય ભગવાનને પ્રાર્થના કરે તેમજ ઘરે બેસીને એ સરસ્વતી માતાના કોઈ પણ મંત્રના જાપ કરશે તો વધુ ફાયદો. અને ગણપતિ દાદાનું નામ સ્મરણ કરશે તો આગળ ભણવામાં એને મન લાગશે અને કારકિર્દી માટે પણ એને પોતાના વિચારો ક્યાંક જાણીને કામ કરવાનું મન થશે. એટલે હાલના તબક્કે તમે આટલું કરો. આગળ જતાં થોડી ધીરજ રાખજો, ફળ સારા મળશે. એટલે આ પ્રકારની ભક્તિ કરશો તો એક સાધારણ ભણતર એનું થશે, સાથે સાથે કોઈ એ પોતે વ્યવસાયલક્ષી કોર્સ પણ કરે તેવું છે. એટલે કે એડિશનલ ડિગ્રી પણ એમાં બતાવે છે. એટલે એવી કોઈ ચિંતા કરતા નહીં. ભક્તિ કરજો અને માર્ગદર્શન આપજો, ચોક્કસ સારું પરિણામ પ્રાપ્ત થશે. ઓકે, સુરતથી ઉર્વીબેન જોડાઈ ચૂક્યા છે. ઉર્વીબેન જણાવો, કોના વિશે સવાલ છે આપનો? હા, હેલો. મારો સન છે, હાજી, તે જર્મની છે અને એના માટેના મેરેજ માટેનું પૂછવું છે. ઠીક છે. જન્મ તારીખ જણાવી દો. એની ડેટ છે 23/11/95. ઓકે. જન્મ થર્ડ સમય? ગુરુવાર અને સવારે 11 વાગે. ઓકે. અને જન્મ સ્થાન કયું છે? સુરત. ઠીક છે. અને આપને બહુ અહીંયા ગુજરાતની શોધવાની છે કે જર્મનીની? હા, એટલે એનું એક હમણાં આવેલો ડિસેમ્બરમાં, તારે એનું થયેલું હતું હાજી, કાસ્ટમાં જ, પણ હમણાં જસ્ટ થોડું બેકઅપ થઈ ગયું. છોકરીને જર્મની નથી જવું. અચ્છા, એને જર્મની નથી જવું. હા. ઓકે. દીકરાની શું ઈચ્છા છે? હા, દીકરાની શું ઈચ્છા છે? અહીંની છોકરી જોઈએ છે કે ત્યાંની ફોરેનની? એને તો કોઈ પણ, એને તો પણ ત્યાંની પણ એને ટ્રાય કરી પણ નથી, એટલે ગુજરાતી જોઈએ છે એમ. ઓકે, ઠીક છે. ચલો, આપણે જન્મની જે કુંડળી છે એમાં જોઈએ લગ્નનો યોગ ક્યારે પ્રબળ બની રહ્યો છે અને શું ઉપાય થઈ શકે તે હેમિલભાઈ જણાવશે. જો લગ્ન યોગ માટે તો એટલું કહું કે એનો દાંપત્ય સ્થાનનો માલિક બહુ કન્ડિશનમાં બહુ સારો છે. એટલે એને પત્ની ખૂબ સારી મળશે, દેખાવડી, બોલવામાં વાચાળ અને થોડી હરવા ફરવા ખાવાની શોખીનવાળી હશે. એટલે એ બાબતે બિલકુલ તમે ચિંતા ના કરો. પાત્ર સંજોગો તો કુંડળીમાં, આની કુંડળીમાં તો સારા દેખાઈ રહ્યા છે અને અત્યારે સારો યોગ ચાલી પણ રહ્યો છે. અને એ યોગ અત્યારે 2026, 27, 28 ત્રણેય વર્ષ દેખાઈ રહ્યો છે. એટલે કંઈ પણ જાતના ગભરાટ ચિંતા કર્યા વગર સારું પાત્ર મળે એની શોધખોળ કરો. પાત્ર તમે કદાચ તમારી ધારણા કરતાં પણ સારું મળી જાય તો મને નવાઈ ન લાગે. એટલે તમે પ્રયત્ન ચાલુ અત્યારે કરી દો. સમય સારો દેખાય છે. તમે તમારા જે પણ આરાધ્ય દેવ હોય
એની ભક્તિ કરો અને સાથે દરરોજ જે ઘરે બેસીને કુળદેવીને 2 હાથ જોડી પ્રાર્થના કરો. એને પણ કહો ત્યાં માતાજીને યાદ કરી પ્રાર્થના કરે. તમે પોતે તમારા ઘરથી નજીક કોઈ માતાજીનું મંદિર હોય તો મહિનામાં કોઈ પણ એક તિથિની આસપાસ દર્શન કરવા જઈ માતાજી સમક્ષ 2 હાથ જોડી પ્રાર્થના કરજો તો મને લાગે છે કે સારું પાત્ર સારી રીતે મળી જશે. ચલો હવે મિત્તલબેન જામનગરથી જોડાઈ ચૂક્યા છે. મિત્તલબેન જણાવો, કોના વિશે સવાલ છે આપનો? મારે મારા હસબન્ડ વિશે પૂછવાનું છે. જન્મ તારીખ જણાવો હસબન્ડની. 13/6/84. કઈ 13/6/1984. 27. 13/6. ઓકે, 27/6/1984. જન્મ સમય શું છે? સાંજે 4:10 સાંજે 4:10 અને જન્મસ્થાન કયું છે? જામનગર. ઠીક છે, જણાવો શું છે પતિદેવની સમસ્યા? તબિયત એની 15-20 દિવસથી આ બધી બરાબર નથી એની. શું થઈ રહ્યું છે એમને? શેની તકલીફ થાય છે? હા, એ છે ને આયન ઘટી ગયું, રિપોર્ટ કરાવ્યા. હાજી. અને આયન ઘટી ગયું ને નબળાઈ શરીરમાં એકદમ. ઓકે, ડોક્ટરની દવા ચાલુ છે? અને બીજું કે એને હજી બાળક નથી થયું. અચ્છા અચ્છા, ઓકે ઠીક અને છે. પૈસા છે ને એના બધે બસ હમણાં દવામાં બહુ જાય 2 જણાને. 2 જણાની તબિયત બરાબર નથી રહેતી. કેટલા સમયથી થાય છે આવું? એટલે આ તો બ્રિજભાઈ ને તો આજે 15-20 દિવસ થયા, પણ મારી બેબી ને તો આજે 5 વર્ષ થયા, 6 વર્ષ થયા એને આ કમરની તકલીફ થઈ ગઈ છે. અને બાળક આપણે જન્મ તારીખ જેમની આપી છે એને કુંડલીને લઈને જરા વિવેચન કરવાની કોશિશ કરીએ કે આ સમસ્યા શા કારણે છે ને શું ઉપાય થઈ શકે. હેમલભાઈ, જો લાંબા ગાળાની ચિંતા લાગતી નથી એટલે ભલે એને શરીરમાં લોહીનું પ્રમાણ ઘટ્યું હોય આ તે, તમે એના માટે જે પણ દાક્તરી સૂચન મળે એનું અનુસરણ કરજો એટલે જેથી કરીને રાહત તરત મળી પણ જશે. એટલે ગભરાતા નહીં. એ પોતે દરરોજ જે સવારે રામ રક્ષા સ્તોત્રના પાઠ વાંચે અથવા સાંભળે અને એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચે એ વસ્તુ અગત્યની છે. તમે બીજું પણ જે પ્રશ્ન પૂછ્યો છે સંતાન બાબતેનો, તો એમાં પણ આ વ્યક્તિ પોતે પોતાના કુળદેવીને 2 હાથ જોડી અને દરરોજ જે પ્રાર્થના કરે એ વસ્તુ અગત્યની બને છે. ટૂંકમાં એને રાહત મળી જાય એવા યોગ તો આરોગ્યલક્ષી છે જ, એટલે ચિંતા ના કરો. ઉપચાર અને ભક્તિ કરો, રાહત વહેલી મળશે. ચલો આગળ પણ આપ આપના સવાલ પૂછી શકશો. હાલ એક બ્રેક માટે રોકાઈશું. આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9. વેલકમ બેક. અત્યારે સુરતથી સૌનકભાઈ મારી સાથે જોડાઈ ચૂક્યા છે. જી જણાવો, કોના વિશે સવાલ છે આપનો? મારા માટે જ પૂછવાનું છે. આપની જન્મ તારીખ જણાવી દો સૌનકભાઈ. જન્મ તારીખ 25 મે 1973. 25/5/1973. જન્મ સમય શું છે આપનો? જન્મ સમય 1:52 સવારે. સવારે 1. ઓકે, એટલે આ 25 તારીખ થઈ ગઈ હતી કે 24-25 એવી રીતે છે? 25. ઠીક છે. અને જન્મસ્થાન કયું છે આપનું? સુરત. ઠીક છે. સોનકભાઈ જણાવો શું છે આપની સમસ્યા? આવનારો સમય કેવો રહેશે જાણવું. અચ્છા, હાલ કેવો જઈ રહ્યો છે? હાલ કેવો જઈ રહ્યો છે સમય? થોડો તકલીફ ભર્યો છે. હાજી. મનોબળ તૂટ્યું છે. હાજી. શેને લઈને આવું થયું છે? કોઈ આર્થિક સમસ્યા છે? ના, આર્થિક સમસ્યા તો નથી. સામાજિક સમસ્યા થઈ કોઈ, જો તમે કહી શકો એમ હોય તો શું ઉપાય ઘણી કરવામાં? જગ્યાએથી ઘણું બધું એવું થયું છે જેનાથી મનોબળ તૂટે. અચ્છા, તો હવે આગળ જીવનમાં એટલે કામની દ્રષ્ટિએ જોવું છે કે લઈને જોવું છે? દરેક દ્રષ્ટિએ સુખાકારી કેવી રહેશે. ઠીક છે, ચાલો. હેમલભાઈ, આમના જીવનમાં અત્યારે કેમ આવો આ નબળો સમય ચાલી રહ્યો છે કે મનોબળ આખરે ઘટી જાય, તેમના જીવનમાં ઉત્સાહ આવે અને જીવનના દરેક તબક્કે આખરે સારું રહે માટે શું ઉપાય કરી શકે તેઓ? જો હાલમાં સમય છે ને સુધારાલક્ષી છે. દિવાળી પછી વધુ સારો સમય થઈ જશે. કુંડળીમાં તો સરસ ચંદ્ર મંગળનો વૈભવ યોગ દેખાઈ રહ્યો છે. સ્વગુરી શુક્ર છે એ પણ ઘણો સારો છે. તેમજ વર્ગોત્તમી બુધ છે. એટલે તમે મનોબળની ચિંતા ના કરો. કંઈ પણ કારણસર મનોબળ નબળું પડ્યું હોય કોઈ અનુભવને કારણે, એના પર ધ્યાન બદલી અને મનોબળ મજબૂત બને એના માટે દરરોજ જે સવારે ઘરે બેસીને ધ્યાનમાં બેસી અને તમારા આરાધ્ય દેવ અથવા શંકર ભગવાનના કોઈ પણ મંત્રના જાપ તમે યથાશક્તિ સમય મુજબ કરો. તેમજ ઘરે એકવાર સાંજના સમયે, અઠવાડિયામાં 1 વાર 2 વાર કે રોજે સુંદરકાંડના પાઠ વાંચો અથવા સાંભળો તો પરિસ્થિતિ ધીરે ધીરે સારી રીતે સુધરશે તેવું લાગે છે. એટલે ખોટા ચિંતા વિચાર ના કરતા આગળ સમય ઘણો સારો છે અને તમને સારા ફળ આપે એવું પણ લાગી રહ્યું છે.
બરાબર છે. તો ચોક્કસપણે ઉપાય કરવાથી મનોબળ પણ દ્રઢીભૂત ચોક્કસપણે થશે અને ઉપાય આજે ખૂબ સુંદર રીતે આપ સુધી હેમિલભાઈ પહોંચાડ્યા છે. હેમિલભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો આવતીકાલે ફરી મળીશું બરાબર 1:20 લાઈવ, કારણ કે અહીંથી આપણે સમાધાન પણ મળી શકશે લાઈવ. આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન, એસ્ટ્રો 9.